ચલો મિત્રો આપણે જઈશું હવે મહેસાણા ગાતી. તો જુઓ મારા ધવલભાઈ રહ્યા હવે અમે નીકળી છે મહેસાણા. શું કહું ધવલભાઈ, નીકળશું ને હવે? ચલો ચલો તાન. તો ચલો હવે આપણે નીકળીએ મહેસાણા. ગાડી લઈને નીકળે છીએ. હા ચલો તાણ જઈએ હવે. હેડે અમે મહેસાણા. હવે આવીએ આરામથી મહેસાણા જઈને. હાથ લેવો પડશે મેં. તો જો મિત્રો અમે મહેસાણા માટે નીકળી ગયા છીએ રસ્તામાં હવે અત્યારે. આગળ ટર્બો જાય છે, પાછળ અમે. શું કહ્યું તમે? સાચી વાત છે. મહેસાણા જવા નીકળે છે અત્યારે ફેક્ટરીના કામે. આવો લઈ લીધું. અત્યારે કીધું મહેસાણા જવા રખડવા નીકળ્યા છીએ. હવે આવીએ છીએ શાંતિથી હમણાં પાછા 3 વાગે પહેલા અમે પાછા આવી જવાના છીએ. અત્યારે હવે આ જો ટોલ નાકું આવ્યું છે, બને છે એટલે પહોંચ્યા છીએ. ટોલ નાકું આવ્યું આપણા. થોડુંક મ્યુઝિક વગાડતા રહીએ એટલે વાગે જાય. હા આ ટોલ નાકું અમારે નવું આવ્યું છે. ચાલુ જ છે. પસાભાઈ નો વર્ડ આપડે હવે આવી જાય આપણે. અને પછી જુઓ તમે જય માતાજીનું મંદિર. આ છે રમાભાઈનું મંદિર. જુઓ બાર દીધા ધણીનું મંદિર. આ પુલ આવી ગયો હવે આપડે. આ નવો બનાવ. હવે આવ્યું છે બ્રહ્માની માતાજીનું મંદિર. ઓટેસન ગામનો રોડ છે, ત્યાં આગળ રમાપીઠ મંદિર છે. ઓટેસન સામે આ મિત્રો બ્રહ્માની માતાજીનું મંદિર છે. જુઓ તમે પોચટ પગી જાય આપણે હમણાં. પોચટ ગામ જુઓ. ये बड़ी अच्छी बात कही आप. ઓ ગાય માતા. ગાય માતા આવો. આ જો
વોચોટ ડીમાર્ટ ડીમાર્ટ કમિંગ સૂન. જો ડીમાર્ટ શિવગંગા ટુ સોસાયટી. સોસાયટી. હવે આગળ આવો પુલ આવે. અંદર એન્ટ્રી મારી આગળ. મહેસાણા. હા તાર. જો ટ્રાફિક થોડું થઈ ગયું આટલા. આ પુલ ઓમ જાય ને એ અમદાવાદ જાય, ઓમ જાય એ પાલનપુર. ઊંઝા પાલનપુર થી રાજસ્થાન. अब देख तू अब देख तू अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. आ गए उनकी लड़ी आंख में आंख से आंख उनकी लड़ी मेरी. હવે આપણે આવી જઈએ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિરે. તો જો આ મંદિર બતાવી દઈએ અમે. શું કહો દલભાઈ? હા, બહુ સરસ મંદિર છે. હા, જો તમે સોમવારે બહુ પબ્લિક હોય છે. જો જળ મિત્રો. ચડાવવા આવી શકો છો સોમવારે. આ મંદિર કાશી વિશ્વનાથ 4 મહાદેવ વાગ્યા પછી તમને ભીડ જોવા મળશે. દર શ્રાવણ મહિના સોમવારે બહુ ભીડ હોય. આ લાઈન ચોકનો તમારા ગેરેજ ભાઈ? અહીંયા આપણે સતીદાન સામે છે. શિવ ઓટો ગેરેજ પોતાનું ભાડે આપેલું છે. બાઇકોનું ગેરેજ છે. હા. અને સર્વિસ કોઈ બી સારી થાય છે. જીવનના પટેલ છે, દિનેશભાઈ પટેલ કરીને. ये बड़ी अच्छी बात कही आप. બાયપાસ. આ બાયપાસ જીઆઈડીસી માં જવા મળશે. અહીંયાથી ડાયરેક્ટ આ શોર્ટકટ રસ્તો ના શોર્ટકટ રસ્તો છે. બરોબર. હવે આખું મહેસાણા ફરીને જવું ના બોલે. હા, એ લાંબુ પડે અને અહીંયા શોર્ટ પડે. હા. તો હવે આટલો તો બહુ હકડી જગ્યા. આ ચોકડી જગ્યા નથી. અને પહોળી કરવામાં આવી છે. જે દબાણ દબાઈ બેઠા હતા એ લોકોનું પહોળું કરવામાં આવ્યું, તોડવામાં આવ્યું છે થોડું. એવું એમ ને? બરોબર. તો આપણે હવે અહીંથી જશું ટર્બો બર્બો ગાડી અંદર આવે તો ફસી જાય? ના ફસાઈ શકે. ટર્બો આવી જ ના શકે. અહીંયા ટર્બાની એન્ટ્રી જ નથી આનું. નહીં નહીં. હું તો સમજો કે ટર્બો બર્બો આવે ને ફસી જાય તો આટલે એટલે ના લવાય કહું. ના, અહીંયા કોઈ આવે નહીં. અહીંયા ગાડી 2 વ્હીલર, પછી રિક્ષા આવી શકે છે, 2 વ્હીલર આવી શકે છે અને 4 વ્હીલર. બસ, બરોબર. બીજું કોઈ આવી શકે નહીં આમાં. બરોબર. જો આ રસ્તો કેવો છે જો અહીંયા. આ નવા ફ્લેટ બને છે અહીંયા. એ બી જોવાના બતાવવાના આપણે. આ નવા ફ્લેટ બને એમ? હા, એરિકા ફ્લેટ 3 BHK નવા બને છે. આ સ્વામિનારાયણ મંદિર છે નાનું. આ બહાર જાય છે. પાછો આ બીજો જગ્યાએ બહાર નીકળે છે. આ સીધો રસ્તો જાય છે. અવસર પાર્ટી પ્લોટે નીકળે છે બહાર. નગાડી મારા વાલા, સ્ટાર્ટિંગ થી જ આગ લાગે નહીં મહેશ? એ બાજુ નાથ મારો રાજા રણ છોડશે, તેને મને માયા લગાડી રે. મારો રાજા છોડશે, તેને મને માયા લગાડી રે. મને માયા લગાડી માયા લગાડી મારા વાલા, તેને મને માયા લગાડી મારા વાલા લગાડી રે. છોડશે, એને મને માયા લગાડી રે. સુદામાનો 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 રાજા રણ છોડશે, તેને મને માયા લગાડી રે. નાથ મારો રાજા રણ છોડશે, તેને મને માયા લગાડી રે. રમો રમો. આ જનતા સુપર માર્કેટ આવ્યો મોલ નવો બન્યો છે. પહેલા ત્યાં સામે જૂનો હતો. અહીંયા ત્યાંથી અહીંયા નવો લાવવામાં આવ્યો છે. એ શ્યામ માખણનો ચોર એ તો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. તારો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી
લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા મને માયા મને માયા લગાડી રે કાનુનાથ મારો રાજા રણછોડ છે મને માયા લગાડી રે. આમાં ફેક્ટરીના જૂના માણસ ગુરાજના લાભુભાઈ સાહેબ અહીંયા. તો ચાલો હવે આપણે નવા બ્લોગમાં મળીશું મિત્રો. આજનું મહેસાણા આપણે કરી લીધું બધું, તો હવે નીકળીએ છીએ. હવે નીકળીએ છીએ પાછા ધીરોજ જવા માટે.